નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા. નભઃ સ્પર્શ દીપ્તમ ટચ ધ સ્કાય વિથ ગ્લોરી અને આ ચોથી આપણી તાકાત અને વાયુસેના દિવસ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. 8 ઓક્ટોબર 1932ના રોજ સ્થપાયેલી આ વીર સેનાએ દરેક યુદ્ધમાં અને કુદરતી આપત્તિઓમાં દેશની રક્ષા કરી છે અને આજે પણ આપણી આકાશની સીમાઓનું રક્ષણ કરી રહી છે. આપણને માત્ર ઉજવણી જ નહીં પણ ચર્ચા પણ કરવાના છે આજે આત્મનિર્ભર ભારત અંતર્ગત વાયુસેના અને તેને લઈને. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે જયદેવ જોશી, શ્યામ મલિક, डिफेंस एक्सपर्ट. जयदेव અને શ્યામભાઈ, આપનું સ્વાગત છે. श्याम जी, आपका स्वागत है. નમસ્કાર. આજે જેવી રીતના આપણે અનેકો દિવસ ઉજવીએ છીએ ત્યારે આજે વાયુસેના દિવસ અને વાયુસેના દિવસને આપને સૌથી પહેલા તો શુભકામનાઓ. ત્યારે સીમાઓનું રક્ષણ ને સૌ કોઈને એવું હોય કે વાયુસેના દિવસ છે, સીમાઓનું રક્ષણ કરે છે, એરફોર્સ છે અને એ આ પ્રકારનું યુદ્ધ હોય ત્યારે જ આવશે, પણ ઘણા બધા કામો છે. ત્યારે આપણે માત્ર ઉજવણી નથી કરવી અને ચર્ચા કરવી છે. ત્યારે આત્મનિર્ભર ભારત અંતર્ગત જયદેવભાઈ, આત્મનિર્ભર ભારત અંતર્ગત વાયુસેનાના આધુનિકરણમાં સ્વદેશી ટેકનોલોજી જેમ કે તેજસ અને રાફેલનું કેટલું યોગદાન અને કેટલું મહત્વપૂર્ણ? શું આજે ભારતીય વાયુસેના ફક્ત દેશની સુરક્ષા માટે જ જરૂરી છે કે પછી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની વધતી શક્તિનું પ્રતીક પણ બની ગઈ છે? જી જયજી, મને પ્રશ્ન છે. યસ યસ. જી, જરા છેલ્લો એક ભાગ રિપીટ કરી દેજો. છેલ્લે આપે પૂછ્યું એ જરા પ્લીઝ. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ તો ભારતીય વાયુસેના ડિફેન્સ લેવલ કેટલું કેપેબલ અને જી આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે ભારતની વધતી શક્તિની જ્યારે આપણે વાત કરી રહ્યા છે ત્યારે આ જી જી શક્તિ હવે પ્રતીક બની ગઈ છે. યસ, ડેફિનેટલી. આજે પણ આપના માધ્યમથી, જયજી, આપના માધ્યમથી, આપની ચેનલના માધ્યમથી આપણી આખી પેનલ વતી સર્વ દર્શકોને એરફોર્સ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આજે જ્યારે સવારે ચીફ ઓફ એર સ્ટાફ એમણે જ્યારે વાત કરી, એરફોર્સના વડા એમણે વાત કરી, ત્યારે તેમણે આપણી એરફોર્સની તાકાત વિશ્વમાં કેટલામાં નંબરે છે એ વાત તો ચોક્કસ કહી, પણ આપણે સૌ જાણીએ કે એરફોર્સ, નેવી કે આર્મી, આ બધાનો ઓપરેશન સિંદૂર પછીનો આ પહેલો આવો દિવસની ઉજવણી હતી. જી. આ પહેલું એવું મોટું સ્ટેટમેન્ટ છે ઓપરેશન સિંદૂર પછી. તેની શૌર્યની, બહાદુરીની વાત પણ જે ચીફ ઓફ એર સ્ટાફ છે એમણે આજે સવારે તેમના વક્તવ્યમાં કરી જ છે. અને આપણે સૌ સુવિદિત છીએ એરફોર્સની તાકાત જે રીતે આપણે ઓપરેશન સિંદૂરમાં દાખવી તે. આજની શક્તિની વાત કરીએ તો આખા વિશ્વમાં ભારત એક એરફોર્સની રીતે પણ એ ફોર્સ ટુ રેકન વિથ, એક એવો મજબૂત એક ફોર્સ છે, એક શક્તિનો પર્યાય બની ચૂક્યો છે. અને નભમ સ્પર્શમ દીપ્તમ, જે આપે પણ વાત કરી અગાઉ તેમ, વી આર ટચિંગ ધ સ્કાઈઝ વિથ ગ્લોરી. અને આપણે દૈદીપ્યમાન કરી રહ્યા છીએ આખા આસમાનને આપણા શૌર્યથી, આપણા બલિદાનથી અને સાથોસાથ ટેકનોલોજીથી પણ. એક ઓલ્ડ હોર્સ, એક ખૂબ લડાઈ લડતું મનાતું મિગ શ્રૃંખલાના એક વિમાનને આપણે ફેઝ આઉટ પણ કર્યા અને નવા સ્ક્વોડન્સને આપણે ઇન્ડક્ટ કરીએ છીએ. એર ટુ સરફેસ મિસાઇલ સારી મારી શકીએ છીએ. એર ટુ એર વોરફેરમાં આપણે મજબૂત થઈ રહ્યા છીએ. એવેક્સ એક વાત કહેવાય જયજી, અર્લી વોર્નિંગ ની જે કંટ્રોલ સિસ્ટમ હોય એના પણ ખૂબ સારા પ્લેન છે. એવા આપણા ફાઇટર પ્લેન્સ, હેલિકોપ્ટર્સ અથવા ટ્રાન્સપોર્ટ પ્લેન્સ હવે એવી જગ્યાઓ પર લેન્ડ કરે છે જ્યાં ભૂતકાળમાં લેન્ડ નહોતા કરતા. સિયાચીન ગ્લેશિયર, ત્યાં આપણે કઈ રીતે આપણે રસદને બધું પહોંચાડીએ છીએ એ તો એક વિશ્વમાં એક અજાયબી છે જ. તો યસ, અત્યારે આપણે ખૂબ જ સારું કામ કરી રહ્યા છીએ. ભવિષ્ય વધારે ને વધારે તેજસને ઇન્ડક્ટ કરવાનો, સ્વનિર્મિત પ્લેન્સ અને ઇક્વિપમેન્ટને ઇન્ડક્ટ કરવાનો એનો સમય છે. અને આવનારા દિવસો, આવનારો દશક એરફોર્સનો દશક હશે. જતા રહ્યા એ સમય જ્યારે આર્મી સૈન્ય લડતું અને જીતતું. હવે एयरफोर्स नो वारो છે. श्याम जी, आईएएफ के इतिहास में ऐसी कई कामगिरी है, कैसे निष्णात है जिन्होंने आईएएफ की सबसे बड़ी व्यूहात्मक सफलता मानी जा सकती है? आईएएफ का देखिए, एक चीज जो बाकी सब ठीक है, बाकी चीजें और इंडियन एयरफोर्स के बारे में जो भी कही है वो बात है. हमें एक चीज रियलाइज करना चाहिए कि इंडियन एयरफोर्स
चाहे बिगेस्ट एयरफोर्स नहीं भी है, it is one of the oldest air force in the world. Even US एयर फोर्स जो है, इंडियन एयर फोर्स US एयर फोर्स से ज्यादा पुरानी है. We must not forget this and we should take a pride in this. Second, it is not the machine which is always the winner. It is the man behind the machine. And I can tell you with a lot of experience and interaction that the men that we have got behind those machines, they have even performed those machines uh, in a manner for which they were not designed to. MiG-21 अभी रिटायर किया हमने. MiG-21 को जिस जिस रोल में हमने यूज किया इंडियन एयरफोर्स में, उन रोल्स के लिए MiG-21 को डिजाइन ही नहीं किया गया था, लेकिन हमने उसको इम्प्रोवाइज किया. हमारे ह्यूमन जो इनपुट था उससे उस एयरक्राफ्ट में नॉट ही इम्प्रोवाइज किया, बल्कि उससे हमने रिजल्ट्स भी डिराइव किए एंड स्पेक्टेकुलर रिजल्ट्स डिराइव किए. तो इसलिए आई वुड वांट टू not only congratulate the airmen but also the country for having such a spectacular force that is there to protect them. જી જયદેવભાઈ, વાયુસેના દ્વારા હાલમાં જ હાથ ધરવામાં આવેલા તાજેતરના ઓપરેશનની પણ વાત કરી, આપણે ઓપરેશન સિંદૂરની વાત કરી, તો ડિફેન્સમાં વાયુસેના કેટલી મહત્વની? કારણ કે સૌ કોઈને એવું હોય છે કે આર્મી અને એરફોર્સ અને જ્યારે નેવીની વાત કરવામાં આવતી હોય છે ત્યારે સૌથી પહેલા મારું પર્સનલ કહું તો આઈ લવ એરફોર્સ. ત્યારે હાલ ડિફેન્સમાં વાયુસેના કેટલી મહત્વની અને હાલ તેનું સ્તર શું અને કેટલા લેવલે આપણે આત્મનિર્ભર છીએ डिफेंस में? खूब सरस प्रश्न आपने पूछो छे और जो दोनों सवाल आपने पूछे हैं बड़े अच्छे हैं. श्याम जी भी हमारे साथ जुड़े हुए हैं और एयरफोर्स से कनेक्टेड है, तो आई टेक द लिबर्टी ऑफ सेइंग एक फिल्म का एक डायलॉग बॉर्डर मूवी में एक एयरफोर्स ऑफिसर और एक आर्मी ऑफिसर की जो बात होती है तो हम बोलते हैं कि हम ही हम है तो क्या हम है, तुम ही तुम हो तो क्या तुम हो. એટલે યસ, દરેક વ્યક્તિને પોતાની રેજિમેન્ટ, પોતાની આર્મનું ગૌરવ ચોક્કસ રહેશે. આર્મીને પણ એમ લાગે કે ઇફ યુ ડોન્ટ હોલ્ડ ધ ગ્રાઉન્ડ, કે જમીન ઉપર તમારો પગ ના હોય તો તમે એમ ના કહી શકો કે જગ્યા તમે જીતેલી છે. નેવી પણ ડિપ્લોમસીનું એક્સટેન્ડેડ આર્મ એમ કહેવાતી હોય છે. બે દેશો વચ્ચે ડિપ્લોમસી માટે નેવલ એક્સરસાઇઝીસ અને આખા નેવલ બેડા એક જગ્યાથી બીજી જગ્યાએ જઈએ થતું હોય છે. પણ અત્યારનો જે રીતનો સમય છે જેમાં ટેકનોલોજી પ્રમુખ સ્થાને છે, ઝડપ લડાઈની વધી ગઈ છે, બીજી વાત. ત્રીજી વાત, ઓછી જાન ખુવારી, ઓછા લોકોએ શહીદ થવું પડે એ પ્રકારની લડાઈ લડવી હોય તો પણ. અને સૌથી છેલ્લી અને મહત્વની વાત જો આપણે કહીએ તો જે રીતે અત્યારે આખા વિશ્વમાં અલગ અલગ દેશોમાં અલગ અલગ જગ્યાએ લડાઈ લડાઈ રહી છે, ત્યાં લોજિસ્ટિકલી શક્ય નથી પાયદળને મોકલવું, ઇન્ફન્ટ્રીને કે આર્મર્ડ કોલમ્સને મોકલવા. એટલે આ ચાર મેજર ફેક્ટરના કારણે ચોક્કસપણે સ્વીકારવું પડે કે એરફોર્સ જ પ્રમુખ સ્થાને છે, નંબર 1 છે અત્યારના સમયમાં અને આવનારા સમયમાં. જે બીજા ભાગનો આપનો પ્રશ્ન હતો કે એમાં આપણે સ્વનિર્ભર, આત્મનિર્ભર કેટલા છીએ, તો કદાચ હું એમ કહીશ કે આપણે 20-25 કે બહુ બહુ તો 30% છીએ. એથી વધારે હજી એરફોર્સે સ્વનિર્ભર અને આત્મનિર્ભર થવાની જરૂર છે. કોઈ પણ પ્લેન બની જાય અને એને તરત જ ઇન્ડક્ટ કરી લઈએ તેવું શક્ય નથી. એ કરવું હોય તો અત્યારે થઈ શકે, આવનારા 5 વર્ષોમાં થઈ શકે. પણ કોઈ પણ એરક્રાફ્ટ બનતા એને ટેસ્ટ કરવાના હોય, તેના વર્ઝન્સ માર્ક 1, માર્ક 2, અપગ્રેડેડ વર્ઝન્સ, આવા અલગ અલગ નામ હોય. આ કરવામાં ઘણા વર્ષો વીતી જતા હોય છે. આખા આપણા પાયલટ્સના બેડાને તૈયાર થવું પડે, ટ્રેનિંગ હાંસલ કરવી પડે, વોર ટેસ્ટેડ છે કે નહીં એ જોવું પડે, અલગ અલગ ક્લાઇમેટિક કન્ડિશનમાં ઉડી શકે છે કે નહીં એ જોવું પડે, ટેલિકમ્યુનિકેશન અને હથિયારોની પ્રણાલી જે આજકાલ બહુ ડિજિટલ છે એમાં આ કમ્પેટેબલ છે કે નહીં. અમુક હથિયારો કે અમુક મિસાઇલ્સ અમુક પ્લેન્સમાંથી જ ફોડી શકાતી હોય છે. તો આ બધા જોવામાં સમય લાગશે. પણ યસ, 25
30% તો ચોક્કસપણે આપણે એરફોર્સમાં આત્મનિર્ભર થઈ ચૂક્યા છે. मलिक जी, एक दूसरा नॉर्मल सा क्वेश्चन है कि कहीं पे भी हम किसी को भी पूछते हैं, छोटे बच्चे को भी पूछते हैं, तो कई बार सुनने में आता है कि तुझे क्या बनना है. एटलीस्ट वो जब 10th 12th पास करता है तब कि वो डॉक्टर, इंजीनियर, पुलिसमैन, आर्मी मैन. पर एयरफोर्स ये वर्ड अभी भी बहुत कम सुनने को मिल रहा है. क्या कहोगे आप? देखिए, एयरफोर्स अनफॉर्चुनेटली क्या था, एयरफोर्स की हमने जो हिस्ट्री है या एयरफोर्स की अचीवमेंट्स है उनको हमने उस तरह से ग्लोरीफाई नहीं किया. आप इमेजिन कीजिए, कश्मीर अगर आज इंडिया के पास है, अगर अगर इंडियन एयरफोर्स टाइमली मोबिलाइज ना करती ट्रूप्स को, तो कश्मीर को हम सेव नहीं कर सकते थे. पाकिस्तानीज वर जस्ट 14 किलोमीटर फ्रॉम द एयरफील्ड. जब इंडियन एयरफोर्स ने और इंडिया के बाकी जितने एयरमैन थे, जितने लोग ये नहीं जानते हैं कि जितने भी प्राइवेट एयरक्राफ्ट भी थे उस वक्त, उन सब प्राइवेट एयरक्राफ्ट ओनर्स ने भी अपने एयरक्राफ्ट जो है एयरफोर्स के डिस्पोजल पे छोड़ दिए थे. और वो सब एयरक्राफ्ट जो है वो ट्रूप्स को कैरी करके लेके गए कश्मीर. एंड आज कश्मीर जो बचा हुआ है वो एयरफोर्स की वजह से बचा हुआ है. नो डाउट, आप किसी भी फोर्स की अचीवमेंट को दूसरी फोर्स से ज्यादा नहीं कर सकते. दे आर ऑल कॉम्प्लीमेंट्री. चाहे वो एयरफोर्स हो, चाहे वो नेवी हो, चाहे वो आर्मी हो, दे कॉम्प्लीमेंट ईच अदर. दे आर नॉट सिंगुलरली अचीवर्स. तो इसलिए एयरफोर्स. सेकेंडली, जो चीज हमें ध्यान रखनी चाहिए कि ले एयरपोर्ट, जब हमने ले एयरपोर्ट को ओपन किया था, इवन ब्रिटिशर्स भी ये समझते थे कि ले में एयरपोर्ट नहीं बन सकता है. हमने वो एयरपोर्ट अचीव किया. ले के बाद जो जो एयरपोर्ट बना है वो है दौलत बेग ओल्डी. दौलत बेग ओल्डी एक टर्किश वर्ड है. जो टर्क्स आए थे तो एक उनका कोई जनरल था दौलत बेग, वो वहां मर गया था और वहां वो दफना दिया. तो दौलत बेग ओल्दी का मतलब है जो जहां पे दौलत बेग दफनाया गया है. लेकिन आज दौलत बेग ओल्दी जो फेमस है वो इसलिए है कि वहां एक एयरफील्ड है, ऑपरेशनल एयरफील्ड है, जो बहुत एडवांस है, जो कि पाकिस्तान और चाइना दोनों को ओवरलुक करती है. ये अचीवमेंट्स जो है, आप इन अचीवमेंट्स को आप कम नहीं मान सकते, चाहे लोग नहीं समझते हैं वो, चाहे एयरफोर्स. बिकॉज एयरफोर्स बिकमिंग अ पायलट इज अ वेरी एक्सपेंसिव इन्वेस्टमेंट. इसलिए एयरफोर्स तीनों फोर्सेस में से सबसे छोटी फोर्स है, इसलिए भी शायद ज्यादा लोग नहीं. लेकिन एयरफोर्स अट्रैक्ट सबसे ज्यादा करती है. इसीलिए अगर आप देखेंगे, जब वियतनाम में यूएस ट्रूप्स को हारना पड़ा और छोड़ना पड़ा, तो यूएस एयरफोर्स ने इन्वेस्ट किया टॉप गन मूवी के अंदर, और उन्होंने जो यूज किया वो एयरक्राफ्ट को यूज करके टॉप गन सीरीज ऑफ एयर जो मूवी बनी, जो पहली मूवी बनी थी वो टॉप गन बनी थी और एयरफोर्स को लेके बनी थी, ताकि जो डिमोरलाइज अमेरिकन हैं उनके मॉरल्स जो है उनको फिर से थोड़ा पॉप अप किया जा सके. तो दैट इज द रियलिटी. तो हम ये नहीं कह सकते कि नहीं एयरफोर्स जो है लोग अट्रैक्ट नहीं होते. बहुत लोग अट्रैक्ट होते हैं. अनफॉर्चुनेटली हमारे यहाँ क्या था, पहले एयरफोर्स को हम उतनी इंपॉर्टेंस चाहे नहीं दे रहे थे, वॉट एवर द रीजंस हुआ. I would not go into the merits or demerits of those reasons, और मैं कमेंट नहीं करता हूँ उन लोगों के विजडम पे जिन्होंने ये पहले नहीं किया. लेकिन इसमें कोई शक नहीं है कि if I could be allowed to use this word, Air Force was a stepmother, a stepchild among the forces. It was treated as a stepchild. बट एयरफोर्स ने कभी भी एज अ स्टेप चाइल्ड परफॉर्म नहीं किया. एयरफोर्स ने हमेशा
एज एनेबल चाइल्ड परफॉर्म किया जब भी उसको एक चैलेंज दिया गया उसके लिए। जी। જયદેવભાઈ, હવે યુથની વાત કરીએ તો યુથને આપણે રાષ્ટ્રના આત્મનિર્ભર ભારત મિશન હેઠળ જો વાત કરીએ તો સંરક્ષણ ટેકનોલોજી ડિફેન્સ ટેકનોલોજીને એરોસ્પેસ ક્ષેત્રમાં કઈ રીતે યોગદાન આપી શકે અને તેને માર્ગદર્શન કઈ રીતના મળી શકે? યસ, ખૂબ સરસ આપે પ્રશ્ન પૂછ્યો છે. ડિફેન્સ ટેકનોલોજીની અને એરો વોરફેરની જો વાત કરીએ તો હવે માત્ર એરક્રાફ્ટ, હેલિકોપ્ટર, મિસાઇલો, રડારોથી સીમિત નથી રહેવાનું. અત્યારે એવો સમય છે કે જે ડ્રોન વોરફેર, ગઈકાલે જ એક પૂર્વ સૈનિક એક સર્વિસમેન અમે લોકો વાત કરતા હતા અને કોઈ એક યુનિટમાં રેઇઝિંગ ડે એટલે કે એનો સ્થાપના દિવસ હતો, તે યુનિટમાં અટેન્ડ કરીને પાછા આવ્યા અને એમણે વાત કરી. અને હું मिलिट्री बात कर रहा हूँ श्याम जी, ये मिलिट्री की बात कर रहा हूँ. एक रेजिंग डे में कुछ हमारे एक्स सर्विसमैन गए थे, वहां से वापस आके उन्होंने ये बात किया कि लाइट मशीन गन जितना ताकत से फायर करती है, उतना फायर करने की कैपेबिलिटी के साथ अब हम ड्रोन का इस्तेमाल करना शुरू करने का सोच रहे हैं, होने लगा है, ट्रायल्स होने शुरू हो चुके हैं. રાઈટ. તો જયજી, અત્યારે Yes. આપણે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ કે આ એક હાઇબ્રિડ પ્રકારની વોરફેર, નવી ટેકનોલોજી વાળી વોરફેર, અનમેન્ડ એરિયલ વ્હીકલ્સ એક સમયે એરફોર્સ પાસે હતા, આર્મી પાસે પણ આવ્યા, નેવી પાસે પણ થોડા છે, પણ એ અનમેન્ડ એરિયલ વ્હીકલ્સની પણ અમુક કિસ્સાઓમાં સાઇઝ ઘટીને ડ્રોન જેટલી નાની થઈ ગઈ છે, પણ માર્ગ ક્ષમતા વધારે છે. અને અમુક જગ્યાએ અનમેન્ડ એરિયલ વ્હીકલ્સની સાઇઝ, એનું વિંગ સ્પેન, એની ઉડી શકવાની રેન્જ, એ બધું એટલું વધી રહ્યું છે કે પેલા અનમેન્ડ એરિયલ વ્હીકલ ઓછા કામ કરતું, હવે વધુ કામ કરી શકશે, વધુ દૂરી, વધુ રેન્જ સાથે ફ્લાય કરી શકે છે. લાઈવ રિયલ ટાઈમ કેમેરા સાથે તમને ઇમેજીસ ને વિડીયો તો શેર કરતું જ તું, એની સાથે હવે કેટલો ડેટા શેર કરે છે, ઇન્ટરેક્ટિવલી એ મૂવ કરે છે, એ ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશનથી એ ગાઈડેડ હોય છે. તો એરોડાયનામિક્સમાં અને ટેકનોલોજીમાં જેટલી ઝડપથી અત્યારે ચેન્જીસ આવી રહ્યા છે, આખા યુદ્ધના અને એરફોર્સના સમીકરણો બદલી જશે એટલી હરણફાળ ટેકનોલોજી ભરવાનું છે. અને દિવસો દૂર નથી જ્યારે આર્મી એરફોર્સની સ્ક્વોડન્સમાં એક ડ્રોન સ્ક્વોડન પણ હોય, એક યુવી સ્ક્વોડન પણ હશે. એવા દિવસો આવનારા ભવિષ્યમાં જોવા મળશે ચોક્કસ આપણને. श्यामली जी, जिस तरीके से अभी जयदेव जी ने कहा कि सिर्फ और सिर्फ एयरक्राफ्ट, मिसाइल्स और रडार्स, उससे हम नहीं, उससे आगे अभी हम बढ़ रहे हैं और उससे आगे हम बढ़ भी चुके हैं. कई कई जगह पे अभी भी हम आगे बढ़ रहे हैं. पर एक एज अ डिफेंस एक्सपर्ट, व्हाट इज आपका फेवरेट एयरक्राफ्ट कौन सा और क्यों? देखिए, फेवरेट एयरक्राफ्ट एयरक्राफ्ट जो है एक अगर आप मुझे कहें कि मेरी फेवरेट कार कौन सी है, फॉर अ कॉमन मैन एक हर कार की एक कैपेसिटी है, एक कैपेबिलिटी है. जो काम जीप कर सकती है वो काम कार नहीं कर सकती, और जो काम कार कर सकती है वो जीप शायद कर ले, लेकिन उतनी उतनी कंफर्टेबली नहीं कर पाएगी. तो इसलिए टू से विच इज फेवरेट नहीं, हर एयरक्राफ्ट का अपनी एक इम्पोर्टेंस है और हर एयरक्राफ्ट की अपनी एक जरूरत है. इसलिए आपको हमेशा एक वाइड स्पेक्ट्रम लेके चलना पड़ता है. उस वाइड स्पेक्ट्रम में उस स्पेक्ट्रम के हर कलर को कोई ना कोई एयरक्राफ्ट फिट करता है. इसमें कोई शक नहीं है कि हम तेजस बना रहे हैं. आप एक कंपैरिजन करिए, इंडिया का पहला एयरक्राफ्ट जो बना था वो 60s में बना था, मारूत नाम था. एक जर्मन इंजीनियर आए थे, उन्होंने उस एयरक्राफ्ट को बनाया था और मारूत एक्सपेरिमेंट फेल हो गया था. इसलिए क्योंकि गवर्नमेंट ऑफ इंडिया मारूत के लिए एक प्रॉपर इंजन प्रोक्योर नहीं कर पाई थी. मारूत एयरक्राफ्ट वाज वन ऑफ द मोस्ट एडवांस्ड एयरक्राफ्ट ऑफ इट्स टाइम, लेकिन उस प्रोग्राम को डिसमेंटल करना पड़ा, अबैंडन करना पड़ा, सब कुछ करना. आज तेजस प्रोग्राम है, तेजस प्रोग्राम में हमारे इंजन भी चाहिए था, हमने इंजन प्रोक्योर भी किया, हमने इंजन के दूसरे ऑप्शंस भी रखे हुए हैं.
अगर जी सप्लाई नहीं करती है तो तेजस के लिए और भी इंजन के ऑप्शंस हैं हमारे पास. तो तेजस इज अ वेरी गुड प्लेटफॉर्म. Rafale is a very good platform, no doubt about it. And future मैं आज बताया चीजें कि फ्यूचर है इंडियन एयरफोर्स अब चाहिए कि इंडियन एयरफोर्स शुड बी रीनेम्ड एज इंडियन एयर एंड स्पेस फोर्स. तो हम लोग ये फ्यूचरिस्टिक सोच है कि हम स्पेस को भी इंक्लूसिव कर रहे हैं विद इन द रेल्म ऑफ द एयरफोर्स. तो ये भी ऐसा नहीं है. आज का इंडिया इज अ डिफरेंट इंडिया. तो आज के इंडिया में आई कैन assure the citizens of India that we have very capable armed forces and very capable machines which are there to protect this land and protect its people from the enemies from outside or within. That is one assurance I would like to this લાગે છે શ્યામ મલિકજીનું નેટવર્ક નથી આવી રહ્યું. જયદેવભાઈ, કદાચ શ્યામ મલિકજીનું નેટવર્ક જી. પ્રોપર નથી આવી રહ્યું. જી હાલની આપણે તમામ વાત કરી. આજે વાયુસેના દિવસની પણ વાત કરી અને જે રીતના આપે કહ્યું કે હવે આપણે એટલા જ સક્ષમ છીએ અને ટેકનોલોજીમાં પણ એટલા જ આગળ વધી રહ્યા છે. શ્યામ મલિકજી, જયદેવ જોશી, આપના સાહસ, સમર્પણ અને અદમ્ય શક્તિ અને વાયુસેના સાથે જોડાયેલા તમામ કારણ કે છે કે વાયુસેના તરીકે એક વ્યક્તિ હોય કે જે એરક્રાફ્ટ રન કરતા હોય, પરંતુ એવું નથી હતું. વાયુસેના સાથે જોડાયેલા આઈટીથી માંડીને અનેક ક્ષેત્રના લોકો કે જેમનું સાહસ, સમર્પણ અને અદમ્ય શક્તિ બદલ સમગ્ર રાષ્ટ્ર તેમને સલામ કરે છે. અને તમે હંમેશા ઊંચી ઉડાન ભરતા રહો અને આપણી સીમાઓની સુરક્ષા કરતા રહો. જય હિન્દ, જય ભારત. તો આજે ડે સ્પેશિયલમાં આજની હતી ચર્ચા. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.